નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। કરજણની શાન સમાન હજરત યકીન શાહ બાવાના આસ્થાનામાં ભવ્ય સંદર શરીફનો કાર્યક્રમ યોજાયો। કરજણની ઓળખ અને હજારો આસ્થાવાનોના શ્રદ્ધા કેન્દ્ર એવા હજરત યકીન શાહ બાવાના આસ્થાનામાં આજે પરંપરાગત રીતે સંદર શરીફનો કાર્યક્રમ હર્ષોલ્લાસ ભેર યોજાયો હતો। આ પવિત્ર પ્રસંગે દરગાહ શરીફને ફૂલો અને રોશનીથી સુંદર રીતે શણગારવામાં આવી હતી। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં અકીદતમંદો બાબા સાહેબના દર્શન અને દુઆ માટે ઉમટી પડ્યા હતા। સંદર શરીફની રસ્મ દરમિયાન કોમી એકતા અને ભાઈચારાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। ભક્તોએ દેશના અમન અને શાંતિ માટે ખાસ દુઆઓ કરી હતી। કાર્યક્રમ દરમિયાન આયોજકો દ્વારા જાહેરીનો માટે સુચારુ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી। આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓને ભક્તોએ હાજરી આપી બાબા સાહેબના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। સંદર શરીફના અવસરે માત્ર ધાર્મિક વિધિઓ જ નહીં પરંતુ મેળા જેવો માહોલ પણ જોવા મળ્યો હતો। નાના બાળકો માટે ચકડોળ તેમજ ખાણીપીણીના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જેના કારણે બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। આસ્થા અને ઉત્સાહના સંગમમાં કોમી એકતાનો સંદેશ પ્રસરી રહ્યો હતો। તમામ ભક્તોએ બાબા સાહેબના આસ્થાનામાં શીશ નમાવી દુઆઓ માંગી હતી। આયોજકો દ્વારા જાહેરીનોની સુવિધા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ ઉજવણીના ભાગરૂપે રાત્રે ભવ્ય કવાલી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જાણીતા કવાલોએ સુફિયાના કલામો અને નાતે પાક રજૂ કરતા શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા અને મોડી રાત સુધી ભક્તિમાં લીન રહ્યા હતા। રિપોર્ટર શાહનવાઝ દિવાન, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ। इस्लाम को मुबारकबाद दी जाती है कि सरजमीन करजन जलाराम नगर में हजरत पीर यकीन शाह बाबा रहमतुल्लाह अलैह के आस्थाने पे हर साल की तरह इस साल भी संदर शरीफ और फूल शरीफ मनाया गया है। और आप देख सकते हो कि यहाँ काफ़ी तादाद में लोग आए गए हैं, जिसमें ऐसा नहीं है, हिंदू मुसलमान सब अपनी अपनी मुरादें लेके आते हैं और अपनी अपनी मुरादें पाते हैं। और मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ अहले कमेटी का और ख़ास करके हमारे हारून भाई का, जिन्होंने काफ़ी इसके अंदर मेहनत करी है। और तमाम गांव वालों का भी हम शुक्रिया अदा करते हैं कि सबने एक होकर साथ दे के इस प्रोग्राम को आगे बढ़ाए। अल्लाह ताला की बारगाह में दुआ है कि हजरत पीर यकीन शाह बाबा रहमतुल्लाह अलैह के सदक़े में हम सबको कामयाबी देवे, हम सबको कामयाबी देवे और हिंदुस्तान के अंदर हम सबको एक दूसरे से मोहब्बत करने की तौफीक देवे। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। क्या नाम है आपका? मेरा नाम सैयद साजिद अली असगर अली सैयद।